લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ઘણા વાતો કરતા હારા પાડોમાં રહેવા દે કે છોકરાઓ હારા સંસ્કાર આવે એવું કે લખી નથી દીધું। શંકર બાપાના પાડોમાં ભૂતણા કાયમ રહ્યા, એક છોકરા ત્યાં ગણી દેવા। રવિ આ તો કવિ કાગ લખે, હું તો અસમામાં કાઢી નાખું। ભગત બાપુના શબ્દો ભવહર થયા ન ભૂત કે ભૂત ભવે હર નો થયા, આ પ્રેતને હરના પૂત તો કાયમ ભેડા કાગડા પણ ભવહર થયા ન ભૂત કે ભૂત ભવે હર નો થયા। સંસ્કાર પોતાના હોવા જોઈએ। અમારે સિટીમાં મકાન લેવા દે ને લોકેશન જોવા દે, લોકેશન જોઈએ એવી સરસ મજાનું। લોકેશનમાં શું જોઈએ? બે હારા પાંચ બંગલા જોઈ આવે, બે ચાર હારી હારી મોટી મોટી ગાડીઓ પડ્યું હોય એ જોઈ આવે, સરસ લોકેશન છે। લોકેશન તો લંકાનું બહુ સારું હતું, છતાં સુપર્ણખા રહેતી હતી। લંકાથી હું લોકેશન ક્યાં ગોતો, છતાં ત્યાં સુપર્ણખા રહેતી હતી। અને જંગલનું જરાય લોકેશન નહોતું, નેકરું બોયડીનું વન હતું, તો ત્યાં સબરીબાઈ રહેતા હતા। નેકરા લોકેશન થી કઈ ન થાય। રાવણ સર્વ સત્તાધીશ હતો, સર્વ સત્તાધીશ। રાવણના ઈશારા વિનાનું પાંદડું ન હલી હગે। ભગત બાપુ એમ કે લેખ કાગળ લીખાતા, લેખ બ્રહ્મા લખે પૂછ પૂછી, અને જેનો હુકમ આય પાંપસી વાયુ વાતા મેઘ દડ વરહતા જેની આજ્ઞા થકી, અને નવ ગ્રહ ઊંચ ને આવો રાવણ ઈચ્છા વિનાનું ચકલું નો ફરકી હગે, છતાં વિભીક્ષણ ને બગાડી નતો। વિભીક્ષણ ને બગાડી નતો। અને અયોધ્યામાં રામની ઈચ્છા વિનાનું એક તણખલો ન હલી હગે, છતાં ધોબીને સુધારી નતા હીગા। આ બધું ઘાટ પીડ્યા એ તો માવતર ના જે હોય। હાવ હાદી ભાષામાં કહું, બેનો ઘણા બધા બેઠા છે, ખાસ કરીને હાવ હાદી ભાષામાં કહું તો તમારા આંગણાની માલિકર મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખો એટલે પારેવા ઉતરે, મુઠ્ઠી ભરીને ચોખા નાખો એટલે ચકલા આવે, બે મણ લીલું નાખો તો માં ગવિત્રી આવે, મુઠ્ઠી ભરીને હાથા મોતી નાખો તો કદાચ ને રાજ હંસાવો હોય તો આવે, અને એના એ આંગણાની માલિકર ઉકેડો કરો એટલે ગધેડા પાટવી આવે। આપે જેવું આંગણું તૈયાર કરીએ એવા પધારે પિતા કા પુણ્ય પુત મેં પ્રકાશે, માવતરના જેવા પુણ્ય હોય એવી પરજા થાય। મા અને બાપના કર્મના આંગણા જેવા હોય ને, કર્મથી વિશેષ કાંઈ નથી સાહેબ। કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, અને જો જશો કરે તાસુ ફલ ચાખા। પધારો, કર્મ કરી લેવું છે। એક નાનકડી વાત કરી પછી સંતવાણીનો સમય થતો આવે છે ઘણો બધો, અને ફરીવાર સંતવાણીમાં જાઉં। દોડા જંકશન ધનો પટેલ કરીને કણબી વાવણી વાવવા જાય, ધીમો 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 એમાં ગરીબ માણા હામો જડ્યો ને એટલું કીધું, ધના ભગત હું તમારે ઘેર ગયો હતો કાલે કા પ્રમદીત મને કહો કે એના દીકરાના દીકરા ભેરા થયા હતા, કે એના પાર્ટનર મને ભેરા થયા હતા, બે કે ત્રણ દી થયા। કીધું મારા પાર્ટનર છે એમના દીકરાના દીકરા, હું તમારે ઘેરે ગયો હતો, જાતો તો કે કેમ કે ભગત વરસાદ બહુ હારા પીડ્યા, પણ મારી પાસે વાવવા જેવું કાંઈ નથી, મારા છોકરા બાજરા વિનાના રહી જાહે, એટલે પોતા પાસે જે કાંઈ બિયારણ હતું ને એને આપી દીધું। ધના વખતે હાથીડું આંક્યું, પણ હાથીડું આંકતા આંકતા વિચાર કરે કે વાવવું હું, વાવવું શું, નહીં વાવું તો દુનિયા એમ કે ભગતનો દીકરો થઈ ગયો, ખેતર રહી ગયું કોરું, હું વાવું વિચાર કરતો કરતો હાલ્યો જાય, અને એમાં રસ્તામાં નદી આવી સાહેબ, નદીમાંથી વેકરો ભર્યો, રેતી ભર્યો,
અને ગણે પરમેહર કરીને ઓયણી માથે મૂછ માંડી. એ ઓયણી માથે મૂછ માંડી. એ આખા ગામે જુવાર, બાજરી અને મકાઈના વાવેતર કર્યા. ધના ભગત રેતી વાવી. ભાદરવો મહિનો આવ્યો ને બનેલી સત્ય ઘટના છે. દ્વારકાધીશે કંઈક એવી કળા હતી કે ભાદરવો મહિનો આવ્યો, આખા ગામના ખેતરની માલિકો જુવાર, બાજરા અને મકાઈના પાક લેરાણા હતા. એવો ને એવો જુવાર અને એવો ને એવો બાજરાનો પાક તે ધના ભગતના ખેતરમાં લેરાણું. તો ધુલકો ધાન ધનાકો કયો તો કિત મુરાદ પે જૂઠ જનાયો. હું નાથી અનાથ અનાથ રહ્યો તો તું કેસે અનાથ કો નાથ કહાયો. સાહેબ ધોળીનું દાન કરી અને ઉગાડી દીધું. એટલું જ નહીં, ગોહેલવાડની ધરતી માથે જેથી 1815 નો ધણી ઘોડું લઈ અને નીકળેલો. અને એમાં થયું મારી પ્રજા શું કરે છે, કારણ કે વાવણીનો આનંદ છે ને બાપા. એ ખેડૂના દીકરા છે એને એક નોખા જ પ્રકારનો હોય. આવ્યા ભેડી આવે, આ તો જાતા ને ભેડી જાય. બધી મેની માયા કહેવાય. તો વરિહા પછી વેરડા અહીં તો આવ્યા ભેડી આવે અને જાતા ભેડી જાય. 5 દી મોડો થયો હોય, અહાડે બીજ કોરી ગઈ હોય, અહાડે આઈટમ કોરી ગઈ હોય ને પછી મોઢા સડી જાય. એકાબીજાને બોલાવ્યા થાય નહીં, હોડકે વાતું થઈ જાય. હા, કોઈ કોઈને કોઈ સાનો ઉટલો પાવા તૈયાર ન હોય. અને એમાં રાતે 12 વાગે પડે ને સવારે વાવણિયા જૂતે એટલે હામા મળે કે ભાઈ રામ રામ, કે ભાઈ રામ રામ. ઈનો ઈ પ્રેમ ને ઈનો ઈ ભાવ અડધી રાતમાં આવી જાય. એવા ભેડી આવે, આ તો જાતા ને ભેડી જાય. બધી મેની માયા કહેવાય. આ તો વરિહા પછી વેરડાએ પ્રજાના સુખ દો જોવા નીકળેલો. અને ખેતર અને ખેતરની માથે નજર પડી. એ 1815 ના ધણીના ઘોડા થંભી ગયા. માણસોને કીધું એ આ દ્રશ્યો પણ તા તો હાથેડ્યું નજીક આવ્યું. ચારણનું ખેતર, બળદ મરી ગયેલો. વાવણી ખોટી કરાઈ નહીં એટલે એક બાજુ બળદ જોડ્યો હતો ને એક બાજુ આઈમાન જોડ્યા હતા. પછી વાવણી સેઢે આવ્યો હાથેડ્યું. એ ભાઈ આ મારો બળદ મરી ગયો, પણ તું આ એમાને છોડી મૂક. તને બળદ મારા માણસો હમણાં લઈ આવી દઈએ. કે બાપા વાવણી ખોટી ન થાય એટલે બધું ધર્મીન દીકરો તો તું જૂતી જા. બાકી આ કઈ ઉતરે ની થોડી ખબર. મારી વાવણી ખોટી નહીં થાય, પેટમાં પડતો એને જૂતી જા. અને 1815 નો ધણી હાથીએ જોઈતો. ભાવનગર મહારાજ 1815 નો ધણી પાડ દે. હાથીએ જોઈતા અને એક ઉથલ મારી. તા તો માણસો બળદ લઈને આવી ગયા. બસ બળદ દીધો, એને વાવણી કરી, આઈમાં આશીર્વાદ દીધા. એ આશીર્વાદ લઈ નીકળી ગયો. કુદરતને કરવું એ એક ઉથલ વેર્યો હતો ને એટલામાં જે મકાઈ પાકીને એમાં મકાઈના દાણાની જગ્યાએ મોતી પાક્યા. બધાય મોતી ખખેરીને ભાવનગરની કચેરીમાં ગયું. મહારાજ આ મોતી બાપી તારા ખેતરમાં પાક્યા છે, તારા છે, તું રાખી લે. કે રાખી તો હું લે, અહીં દેવાય નથી આવ્યું. કે તો કે અફસોસ વ્યક્ત કરવા આવ્યો. અફસોસ છે નો કે જાણ્યું ન હોત જળધાર કે આમાં નવરંગ મોતી નીપજે તો વવરાવત વણવાર તન ધીરે બધોય દે પાડ દે. જાણ્યું હોત જળધાર કે નવરંગ મોતી નીપજે એ વવરાવત વણવાર તન ધીરે બધોય દે પાડ દે. મને ખબર હોત કે તારે પગલે પગલે નવરંગ મોતી પાકે તો એક ઉથલમાં હું કરો છોડી મૂકો, આખો દી નો વવરાવું. આવા રાજા, આવી પ્રજા, એ પ્રજા આજ પણ ખેતર છે.